ગુડ મોર્નિંગ. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ કે ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યનો વેગવાદ અથવા વેગ પ્રકૃતિ. બરોબર, ત્યાંને ડ્યુઅલ નેચર વાળું ચેપ્ટર કહેવાય છે કે જેમાં આપણે પ્રકાશના બંને જ નેચર જોઈએ છીએ અને ખાસ કરીને જે પાર્ટિકલ નેચર છે એટલે કે જે કણવાદ છે એ કણવાદ વિશે આપણે વાત કરીએ છીએ. લાસ્ટ ચેપ્ટરમાં છે તે આપણે તરંગવાદ વિશે ડિટેલમાં ભણી ગયા કે તરંગવાદ શું હોય, કયા કયા વૈજ્ઞાનિકો એમાં ફાળો આપ્યો, કયા કયા સિદ્ધાંત છે, કઈ કઈ ઘટનાઓ છે. બરોબર, આ બધું આપણે લાસ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા. પણ આ ચેપ્ટરમાં છે એ ખાસ કરીને આપણે છે એ કણ પ્રકૃતિ વિશે વાત કરવાની છે અને એ તરંગ પ્રકૃતિ સાથે કઈ રીતે મેચ કરે એ વસ્તુ એક સમજવાની છે. બરોબર છે, આપણે જોઈ ગયા કે થોડુંક મેં ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં એક આપણે હિસ્ટ્રી જોઈ હતી કે જે 1637 માં 1637 માં ડેકાર્ટેસ અને ન્યૂટનનો કણવાદ આવ્યો, એને કોક્સક્યુલર થિયરી આવી અને ત્યારથી 100 વર્ષ સુધી કણવાદ ચાલતો. બરાબર, 1637 થી 100 વર્ષ જેટલા સમય માટે કણવાદ ચાલતો હતો. પછી થોમસન યંગે જેવો પ્રયોગ કર્યો હતો વ્યતિકરણનો. એની ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે પ્રકાશ છે એ કણ નહીં પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે તે સમયે. એટલે કણવાદને ત્યારે આપણે મૂકી દીધો અને આપણે તરંગવાદને સ્વીકારી લીધો કે પ્રકાશ છે એ તરંગવાદ ધરાવે છે અથવા તરંગ પ્રકૃતિ ધરાવે છે. બરાબર છે, આવું કયા સમયથી થયું? આવું થયું આ સમય 1800. ત્યાં સુધીમાં કણવાદ આગળ આવ્યો. તો આ બધો હતો કણવાદનો સમય. પછી જેવો થોમ્સન નિયમનો વ્યતિકરણનો પ્રયોગ આવ્યો પછી તો પ્રયોગ આવતા જ ગયા કે ડ્રુઇગોન પછી મેક્સવેલના સિદ્ધાંત આવ્યા. પછી આપણે તમે જોવો તો આપણે ટાઈમલાઈન અહીં આપી છે. તો ડ્રુઇગોનના પ્રયોગ પછી છે એ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય તરંગની પરખ કરી અને ઉત્પત્તિ કરી. એને સમજાયું કે વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે ઉત્પન્ન થાય છે. આપણે એનો પ્રયોગ આવશે. બરાબર, કે વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થઈ ગયા પછી એને ઓળખવા કઈ રીતે. અને પ્રકાશ છે એ પણ વિદ્યુત ચુંબકીય તરંગ છે એવું અહીંથી ખબર પડી. એટલે આપણે પ્રકાશને તરંગ સ્વરૂપનો સ્વીકાર્યો અને આ જે 19મી સદી છે 1800ની સાલવાળી છે, જે 19મી સદી છે એ સમયમાં તરંગવાદ ખૂબ જ મહત્વનો બની ગયો. અહીંયા સુધી કણવાદ હતો, ત્યારબાદ 1800ની સાલથી તરંગવાદ આગળ વધ્યો. તરંગવાદ આગળ વધતા વધતા આખી 19મી સદીમાં તરંગવાદ જ આગળ વધ્યો. એ સમયે બધા એવું જ સ્વીકારતા હતા કે પ્રકાશ છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે, કણ પ્રકૃતિ નહીં. બરોબર, પણ વળી પાછો થોડોક ચેન્જ થઈ. જેવી સદી ચેન્જ થઈ ને કે 1800ની સાલમાં એટલે 19મી સદીમાં તરંગવાદનું પ્રભુત્વ હતું. પછી 1900ની સાલમાં એટલે કે આ 1905 આઇન્સ્ટાઈનનો એક્સપેરિમેન્ટ થયો. ત્યારબાદ વળી પાછો કણવાદ આગળ આવ્યો કે પ્રકાશ છે એ કણ પ્રકૃતિ ધરાવે છે. આવું આ પ્રયોગ ઉપરથી ખબર પડી. આઇન્સ્ટાઈનનો ફોટોઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ અથવા સમજૂત. બરાબર, આઇન્સ્ટાઈને આ પ્રયોગ સમજાવ્યો, ફાઇન્ડ નતો કર્યો. ફાઇન્ડ બીજા કોકે કર્યો તો આપણે જોયું. એક્ચ્યુઅલી હર્ટ્ઝે ફાઇન્ડ કર્યો. પણ એ પછી વાત કરીશું. તો તમે જો કે આ 1800ની સાલમાં એ આપણે તરંગવાદ મહત્વનો હતો. પણ જેવી સદી ચેન્જ થઈ એવો કણવાદનો પાછી નવા સંશોધન થયા અને કણવાદ ખૂબ જ મહત્વનો છે એવું ખબર પડી આ પ્રયોગ પછી. તો અમુક સમય સુધી તેવો ગોચવાળો ચાલતો રહ્યો કે હવે તરંગવાદ લેવું કે કણવાદ લેવું, તરંગવાદ લેવું કે કણવાદ લેવું. એવું 1923 સુધી ચાલ્યું. ક્યાં સુધી ચાલ્યું? 1923 સુધી ચાલ્યું કે હવે તરંગવાદ લેવું કે આપણે કણવાદ, કયા પ્રકાશની કઈ પ્રકૃતિ લેવી. પણ જેવો 1924 આવ્યો એમાં ડી બ્રોય અથવા ડી બ્રોગલી કહીએ છીએ આપણે ગુજરાતીમાં એને. તો આ ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે પોતાનો દ્વૈતવાદનો વિચાર આપ્યો. કયો વિચાર આપ્યો? દ્વૈતવાદનો વિચાર આપ્યો 1924. એને એવું કીધું કે તરંગ અને કણ પ્રકૃતિ છે એ એક જ સિક્કાની બે બાજુ છે. ફરી, તરંગ અને કણ પ્રકૃતિ છે તે એક જ સિક્કાની બે બાજુ છે. જ્યારે તમે એક બાજુને જોતા હો ત્યારે બીજી બાજુ પાછળ તરફ હોવાથી આપણે જોઈ શકતા નથી. ફરીથી કે એને શું કીધું કે તરંગ અને કણ પ્રકૃતિ છે એ એક જ સિક્કાની બે બાજુ છે. એટલે કે બે સાથે છે, પણ જ્યારે આપણે એકને જોતા હોઈએ ત્યારે
બીજી પાછળ તરફ હોય એટલે જોઈ શકતા નથી. જ્યારે બીજાને જોતા હોય ત્યારે એક પાછળ તરફ હોય તો એને આપણે જોઈ શકતા નથી. આ જ રીતે અસ્તિત્વ બે ધરાવે છે પણ આપણે એક સમયે એક જ વસ્તુને લઈ શકીએ છીએ. આવું એને કીધું. આના ઉપરથી એને દ્વૈતવાદ આપ્યો કે તરંગ અને કણ પ્રકૃતિ ઈ બંને પાસે હોય, બરોબર, બંને એકબીજા સાથે જોડાયેલા છે. એની ઉપર જ આપણું ચેપ્ટર છે કે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. બરોબર, આ સમય પછી તો આખું ક્રાંતિ આવી ગઈ કે બધા દ્વૈત પ્રકૃતિ ઉપર જ કામ કરવા લાગ્યા અને બધાને એવું થયું કે આપણે જોઈએ તો કોઈ કણ છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે કે કોઈ કણ છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે કે તો પછી તો ઇલેક્ટ્રોનનું વિવર્તન થયું. વિવર્તન ખાલી તરંગ માટે ઘટના આપણને અસ્તિત્વમાં જોવા મળે. જ્યારે ઇલેક્ટ્રોન કણ છે છતાં પણ વિવર્તન દર્શાવે છે. ઇલેક્ટ્રોન કણ હોવા છતાં પણ તરંગની પ્રકૃતિ એટલે કે વિવર્તન દર્શાવે છે. આનો મીનિંગ શું થયો કે ઇલેક્ટ્રોન પાસે છે એ બંને પ્રકૃતિ હોવી જોઈએ. કણ પ્રકૃતિ પણ હોવી જોઈએ અને વિકિરણ અથવા તરંગની પ્રકૃતિ પણ હોવી જોઈએ. બરોબર છે? આ આખી હિસ્ટ્રીનો ટાઈમલાઈન છે. બરોબર, આપણે ખાલી એકવાર સાંભળવાની જરૂર, યાદ કરી રાખવાની જરૂર નથી. હવે તમે એક ખાસ વસ્તુ નોંધો કે આ ટાઈમમાં છે એ કણવાદ, બરોબર, આ 100 વર્ષ પછીના 100 વર્ષ તરંગવાદ ચાલ્યો. અહીંયા આ પાર્ટમાં છે એ તરંગવાદ ચાલ્યો. ફરી પાછું અહીંયા કણવાદ આવ્યો. તો આ બેની વચ્ચેનું શું થયું કે જે તરંગવાદમાંથી કણવાદમાં આવી ગયા. અહીંયા એવું થયું હોવું જોઈએ કે જ્યારે આ સદીની શરૂઆત થઈ, નવી 19મી સદી આવી, સોરી 1900ની સાલ આવી, 20મી સદી આવી, ત્યારે એવું કંઈક થયું હોવું જોઈએ કે જેથી આપણે કણવાદને પાછો સ્વીકાર્યો. એ એક વસ્તુ હતી ઇલેક્ટ્રોનની શોધ. શું હતી? ઇલેક્ટ્રોનની શોધ. જો આ ઇલેક્ટ્રોનની શોધ ન થઈ હોત ને તો અહીંયાથી આપણે અહીંયા ન આવી શકત. તો તરંગવાદમાંથી કણવાદ આવત. અને આ કણવાદ છે ન્યૂટનના કણવાદથી અલગ છે. જે આઈન્સ્ટાઈન અથવા આ બધા લોકોએ ભેગો થઈને જે કણવાદ સમજાવ્યો છે એ આ ન્યૂટન અને ડેકાર્ટેસની જે કોર્સ્ક્યુલર થિયરી હતી એનાથી અલગ છે. બરાબર? તો જો આપણે ફર્સ્ટ આપણે એ જોવાનું છે કે ઇન્ટ્રોમાં એવું જ આપેલું છે કે ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે. તો ઇલેક્ટ્રોનની શોધ માટે તમારે પેલા 1870 ની આજુબાજુ જવું પડે કે જ્યારે 20મી સદી એટલે કે 1900ની સાલ આવવાની છે. તો એ ટાઈમમાં ક્રુપ નામનો વૈજ્ઞાનિક હતો. એમને કેથોડ કિરણોની શોધ કરી અથવા કેથોડ રે ટ્યુબની રચના કરી. બરાબર? શું કહીએ છીએ ને? શું કર્યું? કેથોડ રે ટ્યુબની રચના કરી અથવા તો કેથોડ કિરણોની શોધ કરી. કેથોડ કિરણો એટલે શું? તો ક્રુપ નામના વૈજ્ઞાનિક એવું પણ સૂચવ્યું કે આ કેથોડ કિરણો જે મેં ગોઈતા છે એ ઋણભારિત કણ છે. કેવા કણ છે? ઋણભારિત કણ છે. એને ઉત્પન્ન કઈ રીતે કર્યા? એને ઉત્પન્ન એ રીતે કર્યા કે ડિસ્ચાર્જ ટ્યુબ લીધી. ડિસ્ચાર્જ ટ્યુબ એટલે બીજું કઈ નહીં કે એક તમારે ટ્યુબ લેવાની કે જેની અંદર શૂન્ય અવકાશ કરી નાખવાનો. એની અંદર બે ધ્રુવ રાખવાના. બરાબર? એકને તમે એનોડ કહી શકો, એકને કેથોડ કહી શકો. અને એને તમારે ઊંચું સ્થિતિમાનનો તફાવત આપી દો. આ સ્થિતિમાનનો તફાવત VI. આ ટ્યુબની અંદર નીચા દબાણે વાયુ ભરવામાં આવે છે. આ ટ્યુબને આપણે શું કહીએ છીએ? ડિસ્ચાર્જ ટ્યુબ કહીએ છીએ. તો આવી એક નીચા દબાણે વાયુ ભરેલી ડિસ્ચાર્જ ટ્યુબને સ્થિતિમાનનો તફાવત આપ્યો તો અહીંયા કેથોડ કિરણો ઉત્પન્ન થાય છે. એવું આપણે ખબર પડી. પછી તમે ધાતુને ગરમ કરો, કોઈ પણ ધાતુ લ્યો એને ગરમ કરો તો પણ આપણને કેથોડ કિરણો અથવા તો આ સેમ ઋણભારિત કણ મળે છે. સેમ ઋણભારિત કણ મળે છે. તો અહીંયા શું થયું કે આ ઋણભારિત કણ છે એ કોઈ એક બેઝિક વસ્તુ હોવા જોઈએ. કોઈ એક મૂળભૂત વસ્તુ હોવી જોઈએ કે જે દરેક વસ્તુની અંદર છે. કે તમે વાયુ રાખો તો પણ કેથોડ કિરણો મળે છે. સેમ જ ઋણભારિત કણ મળે છે. ધાતુને ગરમ કરો તો પણ આ જ ઋણભારિત કણ મળે છે. આની અંદર તમે વાયુ બદલાવી નાખો. ડિસ્ચાર્જ ટ્યુબની અંદર પહેલા એક વાયુ લીધો પછી બીજો વાયુ લીધો તો પણ આ જ ઋણભારિત કણ આપણને મળે છે. એટલે કે આ ઋણભારિત કણ છે એ દરેક દ્રવ્યની અંદર કંઈક બેઝિક વસ્તુ હોવી જોઈએ. કે દરેક દ્રવ્ય છે એ આ ઋણભારિત કણથી બનેલું હોવું જોઈએ એવું ખબર પડી. બરાબર? ત્યાં સુધી ખબર નહોતી કે આ ઋણભારિત કણ ઇલેક્ટ્રોન છે. હજી તો ખાલી વાત કરે છે કે આ ઋણભારિત કણ છે એ દરેકની અંદર હોવા જોઈએ. બરાબર? પછી આ જે થોમ્સન નામના વૈજ્ઞાનિક
એમને આ ઋણભારિત કણ માટે E/m નો ગુણોત્તર મેળવ્યો. શું કર્યું? આ જે દરેકમાં મળતા હતા એ ઋણભારિત કણ માટે શું કર્યું? E/m નો ગુણોત્તર ફાઇન્ડ કર્યો. અને આ ઋણભારિત કણને ઇલેક્ટ્રોન નામ આપ્યું. શું નામ આપ્યું? ઇલેક્ટ્રોન નામ આપ્યું કે આ દરેકમાં જોવા મળતા જે કણ છે કે જેની માટે E/m ગુણોત્તર કંઈક આટલો મળે એને શું નામ આપ્યું? ઇલેક્ટ્રોન. પણ હજી E નું ચોક્કસ મૂલ્ય નથી ગોતી શક્યા. બરાબર? જે થોમ્સને શું કહ્યું કે ખાલી E/m ગુણોત્તર મેળવ્યો પણ E નું સ્વતંત્ર મૂલ્ય મેળવી શક્યા નહીં. કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય ખબર પડી નહીં. વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર ખબર પડી. E ની કિંમત કોણે ગોતી? તો આ પણ એક સરસ નામ છે કે જે આપણે ઘણી વાર જોઈ ગયા છીએ. એ મિલિકન નામના વૈજ્ઞાનિકે ફાઇન્ડ કર્યું. આપણે 11th માં પણ હતું ને લગભગ એકાદ વાર 12th માં પણ આવી ગયું છે કે મિલિકનનો ઓઇલ ડ્રોપનો પ્રયોગ. મિલિકનનો ઓઇલ ડ્રોપનો પ્રયોગ આ ફિઝિક્સના ટોપ 10 પ્રેક્ટિકલ માંથી એક છે. બરોબર? જેને શું કર્યું કે E ની કિંમત ફાઇન્ડ કરી. કઈ રીતે ફાઇન્ડ કરી? તમે યાદ કરો કે મિલિકનનો ઓઇલ ડ્રોપનો પ્રયોગ છે તો એક જે ઓઇલનું ટીપું છે અથવા કોઈ પ્રવાહીનું ટીપું છે એ નીચે પડે છે તો એની ઉપર કેટલા બળ લાગે છે? તો નીચે તરફ લાગશે ગુરુત્વીય બળ, ઉપર તરફ શ્યાનતા બળ લાગશે કે જેને આપણે 56 માં કહેતા હતા. બરોબર? પછી હજી એની ઉપર વિદ્યુતભાર હોય તો એની ઉપર વિદ્યુતીય બળ લાગશે. તો આ બધા બળનો પરિણામી બળ આપણે શૂન્ય લેતા હતા કારણ કે એ પ્રવેગ રહિત અચળ વેગી ગતિ કરતું હતું. એની ઉપરથી બળની કિંમત ખબર પડે અને એની ઉપરથી E ની કિંમત આપણે ફાઇન્ડ કરી શકીએ. એટલે કે E ની કિંમત કોણે ફાઇન્ડ કરી હતી? મિલિકને ફાઇન્ડ કરી હતી પોતાના ઓઇલ ડ્રોપના પ્રયોગ. E ની કિંમત મળી ગઈ પછી m ની કિંમત મળી. બરાબર? આ ઇલેક્ટ્રોનનું દળ આપણે મેઝર કરવું ખૂબ જ અઘરું છે પણ ઘણું સાવ સહેલું છે. એકવાર E ની કિંમત ખબર હોય એટલે તમે m ની કિંમત ફાઇન્ડ કરી શકો. આમ તો આ રીતે ઇલેક્ટ્રોન છે એક સ્વતંત્ર મૂળભૂત કણ તરીકે પ્રસ્થાપિત થઈ ગયો આ ટાઈમ, આ બંને સદીના વચ્ચેના ટાઈમ. એકવાર ઇલેક્ટ્રોન મળી ગયો પછી જ આઇન્સ્ટાઈન છે આ સમજૂતી આપી શક્યા ફોટો ઇલેક્ટ્રિક અસર. જો ઇલેક્ટ્રોન ન મળ્યો તો આપણે આ સમજૂતી આપી શકીએ. બરાબર છે? તો આ ઇન્ટ્રો છે તમે ધ્યાનથી એકવાર રીડ કરી લો અને ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરી લો પછી આપણે આપણો ફર્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. હાલો તો આપણો આ ચેપ્ટરનો ફર્સ્ટ ક્વેશ્ચન છે એ છે કાર્ય વિધેય પર નોંધ લખો અથવા તો ટેક્સ્ટ બુકમાં જે ટોપિકનું નામ આપ્યું છે એ છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજાવો. બરોબર? તો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીએ કે ધાતુમાં આપણને ખબર છે કે મુક્ત ઇલેક્ટ્રોન હોય. મુક્ત ઇલેક્ટ્રોન એટલે શું? તો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ કે જે નિર્બળતાથી જોડાયેલા હોય છે. નિર્બળતાથી જોડાયેલા હોય એટલે કે અંદર મુક્તપણે ભ્રમણ કરવા માટે સ્વતંત્ર હોય છે. બરોબર? પણ તમે જુઓ કે ભ્રમણ ક્યાં સુધી કરી શકે છે? ખાલી ધાતુની અંદર જ કરી શકે છે. ધાતુની સપાટી છોડી અને બહાર જઈ શકતા નથી. મુક્ત ઇલેક્ટ્રોન છે એ ધાતુની સપાટીની અંદર જ મુક્તપણે ગતિ કરી શકે છે પણ ધાતુની સપાટી છોડી અને બહાર જઈ શકતા નથી. શું કામ નથી જઈ શકતા? કારણ કે તમે જુઓ કે જો ઇલેક્ટ્રોન છે એ ધાતુની સપાટી છોડી અને બહાર તરફ જાય તો એ ધાતુની સપાટી છે એ ધનભારિત થઈ જાય. બરોબર? કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવ્યો. આ ધાતુની સપાટી છે આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને બહાર વહી જાય તો આ ધાતુની સપાટી છે એ ધનભાર મેળવે અથવા ધનભારિત થાય. તો આ ધનભારિત સપાટી અને બહાર આવેલો ઇલેક્ટ્રોન ઋણભારિત થશે. બંને વચ્ચે આકર્ષી બળ લાગશે. આ ઇલેક્ટ્રોન પાછો ખેંચાઈ જશે. બરોબર? આ ધનભારિત સપાટી વડે ઇલેક્ટ્રોન ઉપર આકર્ષી બળ લાગશે અને ઇલેક્ટ્રોન પાછો ખેંચાઈ જશે. એટલે કે આ આકર્ષી બળને કારણે ઇલેક્ટ્રોન છે એ ધાતુની સપાટી છોડીને બહાર તરફ જઈ શકતા. તો આપણો મકસદ એ છે કે આપણે બહાર કાઢવું. આપણો ગોલ શું છે કે આ બહાર નથી આવતા ને એટલે એને બહાર કાઢવા છે. તેને બહાર કઈ રીતે કાઢીશું? તો તમારે અહીંયા આ આકર્ષી બળની વિરુદ્ધ છે એ કાર્ય કરવું પડે. શું કરવું પડે? આકર્ષી બળની વિરુદ્ધ કે જે પાછો ખેંચી લે છે ઇલેક્ટ્રોનને એ આકર્ષી બળની વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડે. કાર્ય કરવાનો મીનિંગ શું થાય? તો કાર્ય કરવાનો મીનિંગ એવો થાય કે બહારથી ઊર્જા આપવી પડે. બરાબર? આપણે કાર્ય કરીએ એટલે ઊર્જા ખર્ચીએ. બસ તો કાર્ય કરવાનો મીનિંગ શું થાય કે આપણે ઊર્જા આપવી પડે. ઇલેક્ટ્રોનને આપણે ઊર્જા આપવી પડે. ઈ ઊર્જાની મદદથી આ ઈ છે ઈ
એ આકર્ષણ બળનો સામનો કરી અને બહાર આવી જાય. બરોબર છે? તો એટલે આપણે શું કહીએ છીએ ટૂંકમાં કે ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી બહાર લાવવા માટે થોડી ઊર્જા આપવી પડે અથવા તો કંઈક કાર્ય કરવું પડે. આ આપવી પડતી લઘુત્તમ ઊર્જાને આપણે કાર્ય વિધેય કહીએ છીએ. શું કહીએ છીએ? એ ધાતુનું કાર્ય વિધેય કહીએ છીએ. બરોબર છે? પોઈન્ટ સાઈડ લખેલા છે, વ્યવસ્થિત લખેલા છે, આ જ રીતે તમારે લખવાના છે. એની ઉપરથી છે એ આપણે કાર્ય વિધેયની વ્યાખ્યા આપીએ છીએ. શું આપીએ છીએ? કાર્ય વિધેયની વ્યાખ્યા આપીએ છીએ. તો વ્યાખ્યા ધ્યાનથી જોઈ લો કે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપવી પડતી લઘુત્તમ ઊર્જા અથવા કરવા પડતા ન્યૂનતમ કાર્યને તે ધાતુનું કાર્ય વિધેય અથવા તો એને ઇંગ્લિશમાં કહે છે વર્ક ફંક્શન કહે છે. શું કહે છે? વર્ક ફંક્શન કહે છે. તે ધાતુનું વર્ક ફંક્શન અથવા તો કાર્ય અથવા લઘુત્તમ ઊર્જા જે તમારે કેવું કાર્ય વિધેય કેવું એ કહે છે. કાર્ય વિધેયને છે તે φ0 વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે? φ0 વડે દર્શાવાય છે. હવે કાર્ય વિધેય હોય ને ધાતુ એ ખૂબ જ સૂક્ષ્મ હોય. એને તમે જૂલમાં માપી શકો ને. જૂલ એની માટે બહુ મોટો એકમ છે. તો આપણે કંઈક નાનો એકમ વ્યાખ્યાયિત કરવો પડે. એટલે આની માટે આપણે એક નવો એકમ વ્યાખ્યાયિત કરીએ છીએ કે જેને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન વોલ્ટ કહીએ છીએ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 10 ની -19 ઘાત હોય છે. તો જો જૂલથી કેટલું નાનું છે? 10 19 માં ભાગનું છે જૂલ. એટલે 1 eV = 1.6 × 10 19 જૂલ. એક્યુરેટલી યાદ રાખવું હોય તો 1.602 10 ની -19 ઘાત જૂલ. બરાબર? હવે જૂલમાંથી eV માં eV જૂલમાં આમાં તમારે કદાચ ડાઉટ હોય તો આપણે દાખલા દરમિયાન છે બ્રેક આપી અને આને સોલ્વ કરાવી દઈશું. અત્યારે ખાલી આટલું યાદ રાખીએ. બરાબર? બાકી આ કન્વર્ઝન છે કે જૂલમાંથી eV માં અને eV માંથી જૂલમાં એ આપણે ન્યુમેરિકલ ગણશું, દાખલા ગણશું તો જોઈ લઈશું. 1 eV ની વ્યાખ્યા પણ આપી દીધી. શું વ્યાખ્યા કે એક ઇલેક્ટ્રોનને 1 વોલ્ટ સ્થિતિમાનના તફાવત હેઠળ અથવા તો 1 વોલ્ટની બેટરી વડે એક ઇલેક્ટ્રોનને 1 વોલ્ટની બેટરી વડે અથવા તો 1 વોલ્ટ સ્થિતિમાનના તફાવત વડે જો પ્રવેગિત કરવામાં આવે તો તેને મળતી ઊર્જાને 1 eV કહેવાય. તો તેને મળતી ઊર્જાને આપણે કેટલી કહીએ છીએ? 1 eV કહીએ છીએ. આ તમારે યાદ રાખવાનું. 1 eV ની કિંમત યાદ રાખવાની. 1.6 10 - 19 ઘાત જૂલ. બરાબર છે? હવે આ eV છે, સોરી આ જે કાર્ય વિધેય છે એની માટે તમને એક કોષ્ટક આપેલું છે. શું આપેલું છે? એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકમાં તમારે મહત્તમ અને ન્યૂનતમ કિંમત યાદ રાખવાની છે. કે તમે જો એમાં જે બધાય ધાતુઓના કાર્ય વિધેય આપેલા છે એ કાર્ય વિધેય ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. અને તમને કદાચ એમાં આપેલું છે કે સૌથી ઓછું કાર્ય વિધેય કોનું છે? તો સૌથી ઓછું કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન φ0 ઈ છે સીઝિયમ. કોનું છે? સીઝિયમ નું છે ને 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલું છે સીઝિયમ નું છે અને 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. અને તમને સૌથી વધુ જે કાર્ય વિધેય આપેલું છે ઈ કાર્ય વિધેય પ્લેટિનમ નું છે. કોનું છે? પ્લેટિનમ નું છે અને ઈ તમને આપેલું છે 5.65 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર? સૌથી ઓછું સીઝિયમ નું છે તમારે યાદ રાખવાનું છે અને સૌથી વધુ φ0 ઈ પ્લેટિનમ નું છે અને ઈ કેટલું છે? 5.65 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓલી બાજુ કદાચ નહીં દેખાતું એટલે આમ લખેલું છે કે સૌથી વધુ છે ઈ પ્લેટિનમ નું છે 5.65 અને સૌથી ઓછું છે ઈ સીઝિયમ નું છે 2.14. આ બે વસ્તુ યાદ રાખવાની છે. લાસ્ટ રિપીટ ના પેપરમાં પણ પૂછાઈ ગયું છે અને એની પહેલા આપણે માર્ચ 2020 ના પેપરમાં પણ આ બે ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયા છે. ક્લિયર છે? તો યાદ રાખજો. બરોબર? તો આ તો કાર્ય વિધેય. હવે આમાં હજી એક છેલ્લી એક વસ્તુ આપેલી છે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એટલે કે
જે આ કાર્ય વિધેય જેટલી તમે લઘુત્તમ ઊર્જા આપો અને ઇલેક્ટ્રોનની ધાતુની સપાટી છોડીને જે બહાર આવતો રહે એને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કહેવાય. એને શું કહેવાય? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કહેવાય કે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન બહાર આવતો રહ્યો, ઉત્સર્જિત થયો, એમિટ થયો. ઉત્સર્જન ઇંગ્લિશ શું થશે? એમિશન ઓર એમિટ થયો કહેવાય. તો એ ઉત્સર્જન કરવાની રીત છે. કઈ હિસાબે રીત પડે છે? આ તમે લઘુત્તમ ઊર્જા કઈ રીતે આપી શકો છો? લઘુત્તમ ઊર્જા આપણે કેટલી રીતે આપી શકીએ એની ઉપરથી ઉત્સર્જનની રીત પડે છે કે તમે ગરમ કરીને ઊર્જા આપી શકો, પછી પ્રકાશ આપાત કરીને આપી શકો, વિદ્યુત ક્ષેત્રથી આપી શકો કે બીજી કોઈ અન્ય રીતે આપી શકો. ગમે એ રીતે આપણે કામ તો શું છે કે ઊર્જા આપી દો એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ જશે, સપાટી મૂકીને બહાર આવશે. હવે એ ઊર્જા તમે કઈ રીતે આપો છો એની ઉપરથી આપણે ઉત્સર્જનની રીતના પ્રકાર પાડીએ છીએ. એમાં પહેલો પ્રકાર છે તાપીય ઉત્સર્જન. શું છે? તાપીય ઉત્સર્જન કે જેમાં આપણે ધાતુને ગરમ કરીએ છીએ અથવા એનું તાપમાન વધારીએ છીએ અથવા એને ઉષ્મા ઊર્જા આપીએ છીએ. તો ઇલેક્ટ્રોનને ઉષ્મા ઊર્જા સ્વરૂપમાં કાર્ય વિધેય જેટલી ઊર્જા મળશે, આ લઘુત્તમ ઊર્જા મળશે એટલે એનું ઉત્સર્જન થશે. એટલે એ ઓલું આકર્ષણ બળ હતું એનો સામનો કરી અને બહાર ઉત્સર્જિત થઈ જશે. તો એને શું કહેવાય? તાપીય ઉત્સર્જન કહેવાય અથવા એને થર્મિયોનિક ઉત્સર્જન કહેવાય, ઇમિશન કહેવાય. થર્મિયોનિક ઇમિશન યાદ રાખજો, આ થર્મિયોનિક વર્ડ યાદ રાખવાનો કે ગરમ કરીને ઉત્સર્જન થશે. તો આ સમયે આપણે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનું નામ પાડી દીધું. બરાબર? હર વખતે ઉત્સર્જન તો ઇલેક્ટ્રોનનું થશે, પણ એ કઈ રીતે ઉત્સર્જિત થાય છે એની ઉપરથી આપણે ઇલેક્ટ્રોનને પણ નામ આપીએ છીએ. આમાં તાપીય રીતે ઉત્સર્જિત થાય છે તો એને થર્મલ ઇલેક્ટ્રોન કહેવાય. કેવો ઇલેક્ટ્રોન કહેવાય? થર્મીય અથવા થર્મલ ઇલેક્ટ્રોન કહે છે. બરોબર છે? સેકન્ડ છે ફિલ્ડ ઇમિશન એટલે કે ક્ષેત્રીય ઉત્સર્જન. કે બહાર છે તમે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી કે સપોઝ કે અહીં મારી પાસે આ કોઈ એક ધાતુનો ટુકડો છે, એની અંદર આ મુક્ત ઇલેક્ટ્રોન મુક્તપણે ભરે. હવે આપણે શું કર્યું કે આને પ્રબળ વિદ્યુત ક્ષેત્ર E માં રાખી દીધું. તો વિદ્યુત ક્ષેત્ર છે ઇલેક્ટ્રોનને બહાર ખેંચી લેશે. પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હશે. બરાબર? વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે તો ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી બહાર ખેંચી લેશે. એની માટે તમારે બહુ જ મોટું વિદ્યુત ક્ષેત્ર જોઈએ. બરોબર છે? તો આને શું કહેવાય? આને ક્ષેત્રીય ઉત્સર્જન કહેવાય અથવા તો ફિલ્ડ ઇમિશન કહેવાય. ક્ષેત્ર વડે ઇમિશન, ફિલ્ડ ઇમિશન. અને આ રીતે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનને આપણે કહીએ છીએ ફિલ્ડ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને શું નામ અપાય? ફિલ્ડ ઇલેક્ટ્રોન. હશે ઇલેક્ટ્રોન જ પણ ખાલી નામ દીધું છે કારણ કે એક રીતે. શું નામ આપ્યું છે? ફિલ્ડ ઇલેક્ટ્રોન. પછી ત્રીજું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. તો ધાતુની સપાટી ઉપર હવે આપણે શું કરીએ છીએ કે ખૂબ જ ઊંચી તીવ્રતા અને ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ આપણે આપાત કરીએ છીએ. બરોબર? મારા શબ્દનો અર્થ આપણે પછી સમજશું, પણ અત્યારે ખાલી તમે યાદ રાખી લો કે જ્યારે ધાતુની સપાટી ઉપર તમે પ્રકાશને આપાત કરો ત્યારે આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. કોનું ઉત્સર્જન થશે? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. પ્રકાશ આપાત કરો એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. આ ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવાય ઓર ફોટો ઇલેક્ટ્રિક ઇમિશન કહેવાય. બરાબર? આની વિશે હું ડિટેલમાં હમણાં આખું બધું લખાવું છું, અત્યારે ખાલી સમજી લો કે આ ઇમિશનને શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક ઇમિશન ઓર ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. અને આ રીતે ઉત્સર્જિત થતા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનને ફોટો ઇલેક્ટ્રોન કહે છે. શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રોન. બરોબર છે? એ ફોટો ઇલેક્ટ્રોન ક્યાં પણ સાંભળો એટલે તમને ક્લિયર થઈ જવું જોઈએ કે ફોટો ઇલેક્ટ્રિક અસરથી ઉત્પન્ન થયું છે. બરોબર છે? પ્રકાશ વડે. તો આટલી વસ્તુ જોઈ લ્યો, વ્યવસ્થિત લખી લો અને ટેક્સ્ટ બુક ની અંદર કામની વસ્તુ અંડરલાઈન કરી. બરોબર? એટલે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. થેન્ક યુ.